વિદ્યાર્થી મિત્રો ખુશી મજામાં હશો, પરિવારના તમામ સભ્યો પણ ખુશ હશે એવી આશા રાખું છું. આપણે કાલે ગણિતમાં પ્રવેશ કર્યો ત્યારે ગણિતના 15 ચેપ્ટર અને એના ગુણભાર વિશેની માહિતી આપી હતી તમને. તમે લોકોએ દરેક ચેપ્ટરના નામ અને એના ગુણભારને બહુ બારીકાઈથી સમજી ચૂક્યા હશો એવી આશા રાખું. સાથે સાથે આપણે ગઈકાલે વર્ગ અને વર્ગમૂળ 1 થી 25 સુધીના એ કાલે કમ્પ્લીટ તમને કરાવ્યા હતા, જે તમે કમ્પ્લીટ કરી લીધા હશે. અને એ ઉપરાંત તમને જે વર્ગ કરવાની રીત શીખડાવી હતી એના આધારે તમે બાકીની સંખ્યાઓના વર્ગ કરતા શીખ્યા હશો એ બાબતનો મને વિશ્વાસ છે. આજે આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીએ તો આજે ઘન અને ઘનમૂળથી સ્ટાર્ટઅપ કરીએ છીએ આપણે. સૌથી પહેલાં હું જરૂરી છે 12 આંકડા સુધીના ઘન અને ઘનમૂળ તમને શીખડાવી દઉં. સ્ટાર્ટ કરી છે. ચાલો, ઓકે. 1 નો ઘન 1, 1 નું ઘનમૂળ 1, 2 નો ઘન 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. 3 નો ઘન 3 તેરી 9, 9 તેરી 27, 27 નું ઘનમૂળ 3 થાય. 4 નો ઘન ચોકે ચોકે 16, 16 ચોકું 64, 64 નું ઘનમૂળ 4. 5 નો ઘન 25, 25, 125, 125, 125 નું ઘનમૂળ કી કાઢવાનું કીએ તો કેટલા આવે? 5. 6 નો ઘન 4, 36, 36, 6, 216, 36, 6, 216. 216 નું ઘનમૂળ નીકળશે 6. 7, 7, 49, 49 ગુણ્યા 7 એટલે આપણે 50 ગુણ્યા 7 કરી નાખો પહેલા, પછી એમાંથી 7 બાદ કરી નાખજો, કારણ કે એક ઉમેરી છે આપણે 50 કરી છે એટલે 50 ગુણ્યા 7 કરો પહેલા. 50 ગુણ્યા 7 કરશો એટલે 350 થશે. એમાંથી એક ઉમેરો તો એને ગુણ્યા 7 વડે એટલે 7 બાદ કરવાના થાય. એટલે બસ 350 માંથી આપણે 7 બાદ કરી 343. આ ટેકનિક કહું છું તમને. બાકી આવી રીતે તમે જેમ જેમ મેથ્સમાં પ્રેક્ટિસ કરો તમે એવી રીતે ગુણાકાર તમે એમને કરી શકો. ઘણી બધી ટેકનિક અને એ જેમ જેમ ફોલો કરતા જાઓ તમે એમ તમારા મગજની અંદર ઝડપી ગુણાકાર ભાગાકાર થઈ શકે. પટ્ટીઓ 64, 64 ગુણ્યા 8, 512. દેવે 81, 81 ગુણ્યા 9, 729, 729. 10 નો ઘન એટલે કે 10 નો ઘન કરી તો શું થાય? તો કે 3 શૂન્ય એડ થઈ જાય. 1000 જેટલી ઘાત એટલા શૂન્ય. 11 નો ઘન એટલે 11 ગુણ્યા 11, 121 એને ગુણ્યા 11 એટલે 1331. અને 12 નો ઘન 12 144, 144 ગુણ્યા 12 એટલે 1728. વિદ્યાર્થી મિત્રો, આ છે ઘન અને ઘનમૂળ. આપણે 1 થી 12 સુધીના ઇનફ છે, એથી વધારે રિક્વાયરમેન્ટ નથી. 1728 નું ઘનમૂળ કીએ હોય તો કેટલું આવે? 12. 1331 નું ઘનમૂળ કીએ તો કેટલું આવે? 11. વર્ગ વર્ગમૂળની સાથે સાથે ઘન અને ઘનમૂળ આપણે લઈ લીધા. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ ગાણિતિક સંકેતો, એટલે કે ગણિતની અંદર સાંકેતિક જે ભાષા રહી ગણિતની, એ સાંકેતિક ભાષાનો આપણે અભ્યાસ કરીશું અત્યારે. જે તમે તેનાથી વાકેફ જ છો તેમ છતાં એક વખત પુનરાવર્તન કરાવી દેવું છે, જેથી ભવિષ્યની અંદર કોઈ નાની એવી મેટર તમારી જાણ બારે ના રહી. એ ઉદ્દેશથી આપણે શક્ય હોય એટલા મેથ્સની અંદર ફંડા જેટલો બેઝ છે એ તમને ક્લિયર કરાવી દેવા માંગુ છું. આવડે છે તો બહુ સારી બાબત છે, નથી આવડતી તો મૂંઝાવાની જરૂર નથી. તમને હજી એક વખત રિપીટ કરાવી દઈશું આપણે, જેથી તમને મેથ્સ લેવલે કોઈ પ્રોબ્લેમ રહે નહીં. ઓકે.
બરાબર, બરાબરની નિશાની છે. હા, બરાબર. બરાબરની ઉપર આમ આડું લીટું તો કે બરાબર નથી. બરાબર નથી એટલે એક છે એ બીજાને બરાબર નથી. એક છે એ બીજા જેવડું જેટલું નથી. આમ આડા બે લીટા, સોરી ઊભા બે લીટા, આમ આ બે લીટા સમાંતર, સમાંતર એટલે આમનામ આમ કન્ટિન્યુ ચાલ્યા જ જાય સમાંતર. એ ક્યારેય એકાબીજાને છેદે નહીં, મીન્સ કે સમાંતર. માટે આપણે બધે જ યુઝ કરીએ છીએ આનો માટે. પછી કારણ કે ઊંધું છે એનાથી, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ સમરૂપતા, 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 સમરૂપતા કેને કહેવાય? તો કે જેના રૂપ સમ, સમ એટલે સરખા, રૂપ સરખા હોય તેવી આકૃતિઓને સમરૂપ કહેવાય. સમરૂપતા, સમરૂપતા છે, રૂપ સમાન હોય. દાખલા તરીકે તમને કહેવા જાવ તો હાથી અને મદનિયું, જેવું હાથી દેખાતો હોય એવું જ મદનિયું દેખાતું હોય. ઇટ મીન્સ કે કોઈ હાથીને દૂરથી કેમેરામાં કેદ કરવામાં આવે, બહુ જ દૂરથી, તો એ એકદમ નાનો દેખાતો હોય, મોટી સ્ક્રીનમાં નાનો દેખાય ત્યારે આપણે નક્કી ના કરીએ કે હાથી છે મદનિયું. એવી જ રીતે કોઈ મદનિયાને એકદમ નજીકથી જોવામાં આવે, એકદમ નજીકથી કેમેરામાં લેવામાં આવે તો એ આપણું સ્ક્રીન ઉપર મોટો દેખાતો હોય, ત્યારે આપણે એક્ઝેક્ટ ટાઈમ ડિસાઇડ ના કરી શકીએ કે હાથી છે મદનિયું. એટલે રૂપ સમાન હોય પરંતુ કદ જુદા જુદા હોય, એને સમરૂપતા કહેવાય. એથી વિશેષ તમને ઉદાહરણ આપું તો કોઈ એક ફોટો હોય આપણો, બહુ જ ગમતો ફોટો હોય, એ ફોટાને આપણે બહુ મોટી સાઇઝમાં બનાવી અને એક્સ્ટ્રીમ સાઇઝમાં બનાવી, બેમાં રૂપ સમાન હશે પરંતુ બેનું કદ કેવું છે જુદું જુદું, એને કહેવાય સમરૂપતા. સમરૂપ, રૂપ સમાન હોય એને સમરૂપતા કહેવાય. પછી એકરૂપતા, એટલે જો આની નીચે આમ બરાબર રૂપ સમાન છે અને આ બાકી બરાબર છે, બાકી બરાબર એટલે કદે કેવું છે બરાબર છે. રૂપય સમાન હોય જેનું અને કદય સમાન હોય એવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. એટલે એના માટે આપણે એકરૂપતા આવી રીતે યુઝ કરશું. એકરૂપતા, દાખલા તરીકે તમે એમ કહ્યું એકરૂપ ઉદાહરણ આપો તો એકરૂપતા એટલે એક સિક્કો હોય, એ સિક્કાને તમે કાગળની નીચે રાખી પેન્સિલ વડે ઉપર છાપ પાડવામાં આવે તો જે છાપ પડે એ બધી જ જેટલી છાપું લેવામાં આવે બધી છાપું રહી એનો આકાર સરખો છે અને એનું કદ સરખું છે, બરોબર. એટલે એને એકરૂપ આકૃતિઓ કહેવાય. અથવા તમે એમ કહો કે એક જ ફોટાની 100 મિનિટ કોપી કાઢવામાં આવે, એટલે પાસપોર્ટ સાઇઝના 50 કોપી હોય પાસપોર્ટ સાઇઝના ફોટાની, એક જ ફોટાની 50 કોપી, 50 કોપી રહી, એકરૂપ છે. એના રૂપય સમાન છે, કદય સમાન છે, એને એકરૂપતા કહેવાય. પછી બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ, બિલોંગ ટુ એટલે માં હોવું, માં હોવું. બિલોંગ્સ ટુ એટલે નોટ બિલોંગ્સ ટુ એટલે માં ન હોવું. પછી ઉપર આમ યુ જેવો, યોગ ગણ, યોગ ગણ. પછી નીચેની સાઈડ વળેલું છે છેદ, છેદગણ, છેદગણ. પછી ઉપગણ, ઉપગણ. પછી આ લ જેવું છે, જો લ, લ, લેસ ધેન, લેસ ધેન, ન જેવું છે એટલે એને લેસ ધેન, લેસ એટલે ઓછું, લેસ એટલે ઓછું, ના કરતા ઓછું, ના કમ્પેરિઝન કરાવતા હોય ત્યારે ના કરતા
ઓછું. પછી આ ગ જેવું છે, ગ્રેટર ધેન, ના કરતા વધુ, ના કરતા વધુ. પછી વર્ગમૂળની સાઈન આપી છે, જોઈને જ ખબર પડી જાય આપણને આને આ વર્ગમૂળ જ છે. વર્ગ. પછી ઘનમૂળ. ઘન નહીં પૂછવું પડે તો ઘનમૂળ, 4 આપ્યો હોય તો ચતુર્થ મૂળ, 5 આપ્યો હોય તો પંચમૂળ. પછી આ સાઈન છે એ આલ્ફા, આલ્ફા, બીટા, થીટા, ત્રિકોણ જેવું આપ્યું હોય, ડી આપ્યું હોય તો ડેલ્ટા, ડેલ્ટા. પછી ઊંધો વાય જેવું, ઊંધા વાય જેવું તો એ છે લેમ્બડા, લેમ્બડા. પછી લંબ, આ છે ને આવી રીતે આપ્યું હોય તમને, એ બી ની ઉપર આ આપ્યું રેખાખંડ છે. શું છે? રેખાખંડ. રેખાખંડ. અને વંચાય કેવી રીતે? તો કે રેખાખંડ એ બી. શું વંચાય? રેખાખંડ, રેખાખંડ, એ બી રેખાખંડ છે તો આના વચ્ચે આવી રીતે રેખાખંડ એ બી. પછી કિરણ છે, શું છે? કિરણ. આવી રીતે એ બી કિરણ આપ્યું હોય, કિરણ એ બી આપ્યું હોય આના વચ્ચે આવી કિરણ એ બી. પછી આ છે રેખા છે, રેખા એટલે એ બી ની ઉપર આવી રીતે આમ આપ્યું હોય તો રેખા એ બી વંચાય. આ રેખા જેવું જેવું આપ્યું છે નિશાન, પરંતુ બેની જગ્યા જુદી જુદી છે. અહીંયા જો દાખલા તરીકે આવી રીતે આપ્યું હોય એ બી સી, પછી અહીંયા વચ્ચે આપ્યું હોય આવી રીતે સંગત પી ક્યુ આર, એટલે આ સંગતતાની નિશાની છે. આ રેખામાં આપણે રેખા તરીકે આને મેન્શન કરી, અહીંયા આપણે સંગતતા, સંગતતા એટલે કે એ બી સી સંગત પી ક્યુ આર થાય. આ બધી સાઇન છે જેનો આપણને ખ્યાલ છે જ ખ્યાલ, પરંતુ એક વખત પુનરાવર્તન કરાવી દીધું જેથી કોઈ જગ્યાએ કઈ ક્વેરી ના રહે. વિદ્યાર્થી મિત્રો, અગત્યના ગાણિતિક સંકેતો જે હતા એ આપણે શીખ્યા બાદ હવે આપણે અગત્યની ચાવીઓ, જે ચાવીનો ઉપયોગ આપણે કરવાનો થશે અથવા સંખ્યા જોઈને આપણને ખબર પડી શકે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે, એટલા માટે આપણે જે જરૂરી છે એવી ચાવીઓનો આપણે અભ્યાસ કરી લઈએ. ચાલો ચાલો મિત્રો, બેની ચાવી. કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? તો કે એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક રહ્યો, એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે આપણે લઈ 414. 414 છે અને આપણે 2 વડે નિશેષ ભાગવાના છે. 2 વડે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. આ 414 છે, 414
એમાં જો એકમનો અંક છે ને એ 4 છે, એટલે આપણે આને 2 વડે નિશેષ ભાગી શકાશે એ જોઈ લે. 2 ગુણ્યા 2, 2 દુ 4, 0 1 ઉતાર્યા, ભાગનો 0 મૂક્યા, 4 ઉતાર્યા, 7 દુ 14, શેષ મળી આપણને 0. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. 2 ની ચાવી એકદમ ઈઝી છે. પછી લઈએ આપણે 3 ની ચાવી. તો કે આપેલી સંખ્યાના દરેક આંકડાને અલગ લઈ તેનો સરવાળો કરી તેને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આપણે કોઈ સંખ્યા લઈ લઈએ કે દાખલા તરીકે લીધા 33,741 આ એક સંખ્યા છે. આના અંકોના સરવાળા એટલે 3 + 3 + 7 + 4 + 1, 3 ને 3 6, 6 ને 7 13, 13 ને 4 17, 17 ને 1 18. આનો સરવાળો, અંકોનો સરવાળો કેટલો આવ્યો? 18. આ અંકોના સરવાળાને આપણે જો 3 વડે નિશેષ ભાગી શકીએ એટલે 18 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, 6 તેરી 18 અને શેષ મળ્યા આપણને 0. એટલે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય. આપેલી સંખ્યાના દરેક આંકડાને અલગ લઈ તેનો સરવાળો કરી તેને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે આ બધી સંખ્યા આપી છે 3 એકડા, 3 બગડા, 3,111 એ કોઈ પણ સંખ્યા કે જેના અંકોનો સરવાળો રહ્યો એ અંકોના સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો દરેક સંખ્યાને તે સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. એવી જ રીતે 4 ની ચાવી આવે પણ આપણે આમાં લીધી નથી. 4 ની ચાવીની અંદર શું હોય? તો કે 4 ની ચાવીની અંદર એવું કહે છે કે તમે આપેલી સંખ્યાના એકમ અને દશક, આપેલી સંખ્યા 4 ની ચાવી એમ કહે છે, 4 ની ચાવી કે આપેલી સંખ્યાના એકમ અને દશકના અંકને એટલે પેલા 2 અંકને, એકમ અને દશકનો અંક એટલે પેલા 2 અંકને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આપણે આમાં લીધી નથી કારણ કે 2 ની ચાવી છે એવી 4 ની ચાવી. ફરક કેટલો? 2 ની ચાવીની અંદર એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. 4 ની ચાવીની અંદર બીજું કાંઈ નથી. ફરક એટલો જ છે ખાલી 4 ની ચાવીની અંદર કે પ્રથમ 2 અંકોને, 4 ની ચાવીની અંદર શું આવ્યું તો કે પ્રથમ 2 અંકોને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો. આપણે આમ જ જોઈ લઈએ અને આપણે 4 વડે ભાગી ચોકે 16, 4 × 4 = 24, 8 × 32, 1 4, 4 તેરી 12, 2 5 ને ઉતારો, 6 × 24, 1 ને ઉતારો, 4 દુ 8, 3 2 8 × 32, 32 માંથી 32 ગયા 0. રેડી? આવી રીતે 4 ની ચાવી શું કહે છે તો કે 4 ની ચાવી 2 ની ચાવી છે એવી જ 4 ની ચાવી છે એટલે આપણે આમાં 4 ની ચાવીનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ 4 ની ચાવી એમ કહે છે કે આપેલી સંખ્યાના પ્રથમ 2 અંકોને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો
તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 5 વિચાર. આપેલી સંખ્યાનો અંતિમ આંકડો એટલે કે એકમનો અંક, આપેલી સંખ્યાનો એકમનો અંક જો 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 110, 105 આ એકમનો અંક છે. પ્રથમ આંકડો કે એકમનો અંક જે કયો હોય, એકમનો અંક રહ્યો હોય 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આ ત્રણ ચાવી 2 ની, 3 ની અને 5 ની, આ ત્રણ ચાવીઓથી જો ના ભાગી શકાતું હોય કોઈ સંખ્યાને તો તેવી સંખ્યાને ભાગવા માટે તમારે અવિભાજ્ય સંખ્યાઓ લેવી પડે. અવિભાજ્ય સંખ્યા વડે ભાગી અને ચકાસવું પડે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? પ્રશ્ન એ આવીનો પડે છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને એક વડે અને માત્ર તે સંખ્યા પોતે વડે જ નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને માત્ર એક વડે અને તે સંખ્યા પોતે વડે જ નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે કેટલા આવશે? 2 ને માત્ર એક વડે નિશેષ ભાગી શકાય અને 2 પોતે વડે નિશેષ ભાગી શકાય. 2 એ એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે જે બેકી હોવા છતાં, જનરલી બેકી સંખ્યા રહી અવિભાજ્ય હોતી નથી, પરંતુ 2 એવી સંખ્યા છે કે બેકી હોવા છતાં અવિભાજ્ય સંખ્યા છે. એટલે તમને કોઈ એમ કહે કે બેકી સંખ્યા હોય વિભાજ્ય હોય, આપણે જનરલી એવું વિચારી બધા કે બેકી સંખ્યાઓ છે એ સ્વાભાવિક છે કે બેકી સંખ્યા હોય એ વિભાજ્ય હોય, એને ભાગી શકાય, વિશેષ ભાગી શકાતી હોય બેકી સંખ્યા. પરંતુ આ 2 એક એવી સંખ્યા છે કે જે બેકી હોવા છતાંય અવિભાજ્ય છે. 2 પછી શું આવે તો કે 3 રહ્યા, એને એક વડે અને માત્ર 3 વડે જ નિશેષ ભાગી શકાય. પછી તો કે 5, પછી તો કે 7, પછી તો કે 6, 8 ને ભાગી શકાય, 9 ને ભાગી શકાય, 10 ને ભાગી શકાય, 11 પછી 12 ને ભાગી શકાય, 13, 17, 18 ભાગી શકાય, 19 ન ભાગી શકાય, 20 ભાગી શકાય, 21 ભાગી શકાય, 22 ભાગી શકાય, 23, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. અવિભાજ્ય સંખ્યા એવી સંખ્યા છે કે એને માત્ર 2 જ અવયવ હોય. અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. ક્યાં એક તે સંખ્યા પોતે અને બીજું એક છે એ એક સંખ્યા પોતે અને બીજું તો કે
એક વડે નિશેષ દરેક સંખ્યાને એક વડે નિશેષ ભાગી શકાય અને એક તે સંખ્યા પોતે જ. વિદ્યાર્થી મિત્રો, તમારે ગણિતની અંદર સારો સ્કોર કરવો હોય તો આ વસ્તુ તમારે શીખવી ફરજિયાત છે કે તમે સંખ્યાને જોઈ અને નક્કી કરી શકો કે આને 2 વડે ભાગી શકાશે, 3 વડે ભાગી શકાશે, 5 વડે ભાગી શકાશે કે પછી અવિભાજ્ય સંખ્યાઓ લઈ અને તમારે ચેક કરવું પડશે કે આને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. ગણિતની અંદર આગળ જવા માટે ચાવીઓ ઘણી બધી છે. 9 ની ચાવી છે, એ 3 ને રિલેટેડ છે. 11 ની ચાવી છે, પણ એ બધું શીખવા જાવ. 7 ની ચાવી છે, એ બધું શીખવા કરતા બેટર છે કે તમે આ 3 મુખ્ય ચાવીઓ રહી, 2 ની, 3 ની અને 5 ની, આ 3 ચાવીઓને યાદ કરી અને આનો ઉપયોગ કરતા શીખી જાઓ. બાકી જે સંખ્યાને આ 3 ચાવી લાગુ ન પડતી હોય એ તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી અને ચકાસવું પડે. રિવિઝન કરવું હોય તો 2 ની ચાવી શું? તો કે જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. 3 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 5 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો. અને આ 3 માંથી એક પણ ચાવી લાગુ ના પડતી હોય, આ 3 માંથી એક પણ ચાવી લાગુ ન પડતી હોય એવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય. એટલે આપણે અવિભાજ્ય સંખ્યાઓ લેતા ભાગતા આપણને આગળ જતા ખબર પડે કે કઈ અવિભાજ્ય સંખ્યા વડે તેને નિશેષ ભાગી શકાય છે. આજ માટે આટલું ઇનફ.